દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા બ્લેકઆઉટ કરવા રાત્રિના સમયે પેટ્રોલ પંપ સહિત શહેરના મુખ્ય માર્ગ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું। દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે પેટ્રોલ પંપ સહિત શહેરના મુખ્ય માર્ગ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા સહિતના શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। કલેક્ટરના આદેશ બાદ પોલીસ વિભાગ પણ હરકત એવી હોય રાત્રિના લાઇટો બંધ કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું। સલાયા, ખંભાળિયા સહિતના વિવિધ જગ્યાએ તંત્ર દ્વારા લાઇટો બંધ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। મોડી રાત્રે જે હાલ ફરીથી દુશ્મન દેશ તરફથી જે સીઝ ફાયર ઉલ્લંઘન થયું છે એ બાબતે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને ખાસ ખંભાળિયા સિટીમાં અને આજુબાજુ વાડીના સરાય નગરપાલિકામાં પણ હાલ આપણે બ્લેકઆઉટની કામગીરી કરી રહ્યા છે। ટોટલ બધી દુકાનો, મકાનોની લાઇટો ખાસ કરીને બંધ કરાવે છે। જીવન જરૂરી વીજ પ્રવાહ સિવાયની બધી ચીજવસ્તુઓ અને હાલ કોઈ પણ સામાન્ય માનવી એમને રસ્તામાં ન ભટકે એટલે પોતપોતાના ઘરે સુરક્ષિત રહે એ બાબતનો પ્રયત્ન અત્યારે જિલ્લા વહીવટીતંત્ર ચાલુ છે। અન્ય કોઈ પણ અફવામાં ફરીથી માણસો ન આવું એવું ફરીથી મારું સૂચન છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।